તે સમયે ગિરિવજ્ર નગરમાં આગનો ઉપદ્રવ વારંવાર થયા કરતો. એટલા માટે પિતાજીએ સમગ્ર નગર માટે એક આદેશ જારી કરેલો. હવે પછી જેના પણ ઘરમાંથી આગ દેખાશે એણે નગરની બહાર રહેવા જવું પડશે. રાજાનો આદેશ હોય એટલે એનો ચુસ્તપણે અમલ કરવો જ પડે. નગરજનો પણ એ સમજતા હતા કે મહારાજ જે કરી રહ્યા છે તે આપણા સૌના હિત માટે જ છે. આપણા ઘરમાંથી આગ લાગે તો સર્વપ્રથમ આપણને જ નુકસાન થાય. પિતા પણ પ્રજાવત્સલ હતા, પ્રજાની હાલાકી સમજતા હતા. તેઓ જે નિયમો પ્રજા માટે બનાવતા એ નિયમો રાજાએ પણ પાળવાના જ હોય એવું માનતા હતા. એક વખત રાજમહેલમાંથી કોઈની બેદરકારીના કારણે આગ દેખાઈ. માણસો પાણીના બેડા ભરી ભરીને લાવવા માંડ્યા. આગ તો ઠારી દીધી, નુકસાન પણ કાંઈ ખાસ નહોતું. પણ આ ઘટના પછી પિતાજીએ નિયમ મુજબ નગર છોડી દીધું. નગરની બહાર એક વસ્ત્રઘરનું નિર્માણ કરાવ્યું અને ત્યાં રહેવા લાગ્યા. એ માનતા કે આપણે પોતે જ નિયમો તોડીશું તો આવનારી પેઢી પણ કોઈ પરંપરામાં માનશે નહીં. માટે જ કોઈ પણ જાતના હિચકિચાટ વગર પોતે વસ્ત્રઘરમાં રહેવા ચાલ્યા ગયા. રામ જ્યાં જાય ત્યાં અયોધ્યા વસી જાય, રાજા જ્યાં હોય ત્યાં રાજધાની થઈ જાય. વસ્ત્રઘરે ધીમે ધીમે મકાનનું સ્વરૂપ લેવા માંડ્યું. એની આસપાસ અન્ય પણ કેટલાક નાના મોટા ગૃહોની શ્રેણી તૈયાર થઈ. રાજ્યનો કારોબાર હવે અહીંથી જ થતો. નગરજનોને નગરમાંથી વારંવાર અહીં આવવું પડતું. કોઈ પૂછે ત્યારે કહેવાતું, અમે રાજગૃહ જઈએ છીએ. એમ વારંવાર બોલતા આવા શબ્દોના કારણે એ જગ્યા રાજગૃહ નામથી પ્રચલિત બની ગઈ અને આગળ જતાં એ જ સ્થળ રાજગૃહી બની ગયું. કેટલીક વખત આમ જ વિશિષ્ટ નગરોના નિર્માણ થતા હોય છે. પ્રસેનજીત રાજાને સમાચાર મળ્યા કે શ્રેણિક ક્યાંય જોવામાં આવતો નથી. ક્યાં ગયો હશે? ક્યાંક આસપાસમાં તપાસ કરાવો. અધિકારી વર્ગે ચારે દિશામાં તપાસ કરાવી, પણ ક્યાંય શ્રેણિકનો અતોપતો ન મળ્યો. પ્રસેનજીત દુઃખી થઈ ગયા છે. એમને લાગે છે મેં શ્રેણિકની વગર કારણે ઉપેક્ષા કરી, એટલે જ એણે ગૃહ ત્યાગ કર્યો છે. ગમે તેમ કરો, એ જ્યાં હોય ત્યાંથી એને શોધી લાવો. હવે એને રાજ્ય સોંપીને રાજાને નિવૃત્ત થવું છે. સતત એક જ આ ચિંતાના કારણે એમનું મન નબળું પડવા માંડ્યું હતું. તન પણ ઉંમરને કારણે નિસ્તેજ થવા લાગ્યું. અધિકારી વર્ગે વિવિધ ઉપાયો અજમાવી જોયા, ઠેર ઠેર તપાસ કરાવી, પણ આટલા વિશાળ ભારત વર્ષમાં એને ક્યાં શોધવો? એ ક્યાં હશે? પણ અધિકારી વર્ગ ચતુર હતો. એણે ગામે ગામ ફરનારા વણઝારા અને નટ મંડળીઓને સાધી. એમને કહ્યું કે તમે દેશ વિદેશમાં ફરો છો તો ત્યાં તપાસ કરજો. શ્રેણિક ક્યાંક મળે તો અમને સમાચાર આપજો. જે પ્રથમ સમાચાર મોકલાવશે એને રાજ્ય તરફથી માતબર ઇનામ આપવામાં આવશે. નટ મંડળીઓ જ્યાં જાય ત્યાં ગિરિવજ્રનગર નરેશ પ્રસેનજીત રાજાની ભવાઈ ભજવતા. વણઝારાઓ જે ગામમાં જાય ત્યાંના માણસોને પૂછતા, દેશ વિદેશના શા હાલચાલ છે? એમને અત્યારની આપણી ભાષામાં હાલતા ચાલતા અખબારોનું નામ આપી શકાય. એક દેશના સમાચાર બીજા દેશમાં એમના માધ્યમથી સહેલાઈથી પહોંચી જતા. નટ મંડળી બેનાતટ નગરમાં આવી છે. સમગ્ર નગરમાં જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. નગરના રસિકજનોને હાર્દિક આમંત્રણ છે. બિલકુલ નવી જ કથાઓ લઈને આ ભુવન સુંદર નટની મંડળી છે. રોજ રાતે જુદા જુદા વેશ ભજવે છે. નગરના નર નારીઓ નાટક જોવા આવે છે. આવા નાટકો જોવાથી મનોરંજન પણ થતું અને સાથે સાથે ઇતિહાસનો પણ બોધ થતો. તો ક્યારેક કોઈ સમકાલીન પણ વિશિષ્ટ ઘટનાનો જનતાને ખ્યાલ આવતો. રાત્રે દુકાન વધાવીને હું પણ જતો અને ક્યારેક સુનંદા પણ મારી સાથે આવતી.
એ દિવસે પ્રસેનજીત રાજાનો વેશ ભજવેલો અને મને બરાબર યાદ છે. પોતાના પુત્રોની પરીક્ષા કરી પુત્રોને રાજ્યની વહેંચણી કરી આપી. બિંબિસાર શ્રેણિકને કંઈ ન આપ્યું એ રિસાઈને ચાલ્યો ગયો અને છેવટે પ્રસેનજીત રાજાને મરણ પથારીએ સૂતેલા બતાવ્યા. પોતાના પુત્રને મળવાની પ્યાસ એની આંખોમાં, એના ચહેરા પર કેવી આબાદ દેખાતી હતી. નાટક પૂર્ણ થયા પછી હું એને મળ્યો. મેં કહ્યું, કેમ આજે આ અધૂરું નાટક બતાવ્યું? એનો પછીનો ભાગ આવતીકાલે બતાવશો? ભુવન સુંદરે કહ્યું, ના, અમે આ નાટક આટલું જ જાણીએ છીએ. પણ રે યુવાન, તને કેમ ખબર પડી કે આ નાટક અપૂર્ણ છે? એમાં શી નવાઈ? વાત તો સાવ સરળ છે. રાજા હજુ મરણ પથારીએ છે અને એણે પોતાની ગાદીનો વારસદાર હજુ કોઈને નિમ્યો નથી. એનો કુમાર ક્યાં ગયો? એની શોધ, એ પાછો ક્યારે આવ્યો કે ન આવ્યો વગેરે ઘટનાઓ તો બતાવવી જ રહીને. તમારા નાટકથી આશંકાઓ અને આકાંક્ષા જાગે છે. ભુવન સુંદર વિચારવા લાગ્યો. નક્કી આ જ શ્રેણિક કુમાર હોવો જોઈએ. એણે મને કહ્યું, શ્રેણિક કુમાર, તમારા પિતા તમારી પ્રતીક્ષા કરે છે. તમારા ગયા પછી તેઓ અંતરથી ઉદ્વિગ્ન રહ્યા છે. તેઓ અંતિમ સમયાસન પર છે. આવા સમયે તમે વહેલી તકે ત્યાં પાછા પધારો. ભાઈ, તું કંઈક ભળતું સમજ્યો લાગે છે. હું ગોપાલકુમાર છું. બેનાતટ નગરનો વાસી છું. હું શ્રેણિક નથી. છતાં જો મને મગધનું રાજ્ય મળતું હોય તો તારા મોંમાં ઘી સાકર. મેં એની મજાક કરી અને એણે કહ્યું, તમે ભલે આજે આવી વાત કરો, પણ આવતીકાલે કદાચ તમારે પસ્તાવવાનો વારો આવશે. મારું તો વિનમ્ર નિવેદન છે કે તમે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પિતાની પાસે પહોંચો. એ જ આપના માટે અને મગધ માટે પણ હિતકારી છે. એની પાસેથી ત્યાંની બધી વાતો મેં પૂછી લીધી. પિતાને શ્રેણિકના ગયા પછી શું ઘણી વેદના થયેલી? એમને શ્રેણિકના માટે અનહદ લાગણી હતી? તો પછી એમણે એને એક પણ રાજ્ય શા માટે ન આપ્યું? એમણે કહ્યું, શ્રેણિકને સમગ્ર મગધનું રાજ્ય સોંપવાનું હતું. પછી એને નાનું રાજ્ય આપવાથી શો ફાયદો? એમ સમજીને નહોતું આપ્યું. અને હવે પ્રસેનજીત રાજા શ્રેણિકની પ્રતીક્ષા કરે છે. કહે છે કે મારો એ જ દીકરો સમર્થ છે. એના જ હાથમાં મગધ સહી સલામત રહી શકે. મગધ સમ્રાટની લાયકાત માત્ર શ્રેણિકમાં જ છે, એ એમ માને છે. તમારી વાતોમાં ઘણું મોડું થયું છે. ચાલો હવે ઘેર જઈએ. બધા પોતપોતાના ઘર તરફ રવાના પણ થઈ ગયા છે. આપણે જ માત્ર બાકી રહ્યા છીએ. મધ્યરાત્રિનો સમય પસાર થઈ ગયો છે. તારી વાત સાચી છે. મધ્યરાત્રિનો સમય પસાર થઈ ગયો છે. પરંતુ હવે પ્રાતઃકાળ થવાનો પણ જરૂર છે. સુનંદા મારી દ્વિઅર્થી વાણી સમજી ના શકી. એણે આશંકાથી પૂછ્યું, કેમ સ્વામી આમ બોલો છો? રાત પછી સવાર તો થતી જ હોય છે. આપે આજે આવું શા માટે કહેવું પડ્યું? સાચી જ વાત છે. હું પણ તને એમ જ કહેવા માંગુ છું. રાત્રિના અંધકાર પછી સવારે સૂર્યનો ઉદય થતાં આખો સંસાર ઝળહળ થઈ જતો હોય. ભુવન સુંદર નટે એક માણસને ગિરિવજ્રનગરમાં રવાના કર્યો. પિતાજી મરણ પથારીએ સૂતા હતા. એમના મુખમાંથી સતત એક જ વાત નીકળતી હતી કે શ્રેણિકને બોલાવો. અહીંથી જતા પહેલાં મારા રાજ્યનો દંડ એને ભળાવીને જાઉં. એના સિવાય કોઈ આટલા મોટા મગધને સાચવવાની ક્ષમતા ધરાવતું જ નથી. એના જ હાથમાં મગધ સલામત દેખાય છે. અરે કોઈ જલ્દી જાઓ, એના સમાચાર આપો. એ ક્યાં છે? પિતાજીની આસપાસ અન્ય પુત્રો આવીને બેસી ગયા છે. અમાત્યો અને સેનાપતિ પણ આવીને બેઠા છે. બધાના મુખ નીચા છે. કોઈ એક અક્ષર પણ બોલી શકે એમ નથી. ક્યાં તપાસ કરવી? ક્યાંયથી કોઈ પણ સમાચાર આવતા નથી. એવામાં બેના તટથી રવાના થયેલો નટનો માણસ ત્યાં પહોંચ્યો. પરસેવાથી લથબથ શરીર ઉપર ધૂળના થર બાજેલા હતા. માર્ગ શ્રમથી શરીર થાકેલું હતું, પણ આંખોમાં ચમક હતી. એણે પહોંચીને સીધો ધડાકો કર્યો. મહારાજ, કુમારની ભાળ મળી ગઈ છે. બેનાટટ નગરમાં એક શેઠના ઘર જમાઈ થઈને યુવાન રહે છે. મજાથી રહે છે. જો કે એમણે પોતાનો પરિચય આપ્યો નથી.
પણ એમનો દેખાવ તથા એમના પ્રશ્નો વગેરે કારણે લાગે છે કે એ જ કુમાર હોવા જોઈએ. બધી વાતો સાંભળીને પિતાજીને આનંદ થયો. એમનો ઉત્સાહ એકદમ વધી ગયો. એમણે મંત્રીઓને આદેશ કર્યો, કોઈ માણસને તરત મોકલો, એની સાથે મારો એક પત્ર પણ મોકલો. શ્રેણિક આવશે, જરૂર આવશે. પિતાના સમાચાર સાંભળીને પુત્ર આવે જ. મતિશેખર નામનો એક ચર પુરુષ ચતુર હતો. એને કહ્યું, તું જા ને શ્રેણિકને લઈ આવ. બળજબરી કરવાથી એ માનશે નહીં. તું તો એને ઓળખે જ છે ને. અહીંની બધી વાત એને શાંતિથી કરજે અને કહેજે કે તને પિતાજી ઝંખે છે. હવે લાંબો સમય કાઢે એમ નથી. જલ્દી આવીને રાજ્યની ધુરા સંભાળી લો. આવી આશા તમારા પિતા અને પ્રજાજનો રાખે છે. આપ ચિંતા કરશો નહીં. ત્યાં ગયા પછી મને યોગ્ય લાગશે એ રીતે બધી વાત કરીશ. પણ કુંવરને તો હું પાછો જ લઈને આવીશ. આપ મને મારા કાર્યમાં સફળતા મળે એવા આશીષ આપો. પ્રસેનજીત રાજાના આશીષ લઈને મતિશેખર બેનાતટ નગર આવીને મને મળ્યો. મતિશેખર મારો નાનપણનો મિત્ર હતો. હું એને જોતાં જ ઓળખી ગયો. એના રહેવા જમવાનો પ્રબંધ કરાવી દીધો અને એકાંતમાં અમે જ્યારે મળ્યા ત્યારે રાજગૃહી નગરીના એણે મને સમાચાર આપ્યા. મેં એને પિતાના કુશળ સમાચાર પૂછ્યા ત્યારે એણે કહ્યું, પિતાજી હવે મરણ પથારીએ છે. ગમે ત્યારે આ દુનિયાને અલવિદા કરે. એમને ઝંખના માત્ર તમારી જ છે. એમ કહીને પિતાજીનો પત્ર મારા હાથમાં મૂક્યો. પત્રમાં એમણે લખ્યું હતું, બેનાતટ નગરે જે હો તે ચિરંજીવ રહો. જેણે પકવાન ભરેલ કરંડિયામાંથી ભાઈઓને ખવડાવ્યું અને પોતે ખાધું. જેણે મોં બાંધેલા ગળામાંથી પોતે પાણી પીધું અને ભાઈઓને પણ પીવરાવ્યું. કૂતરાઓએ અભડાવેલું ભોજન કૂતરાને આપતા આપતા પોતે ખાધું. આ પ્રમાણે હકીકત જેની છે એ કુશળ છે ને? શું એનું પરાક્રમ ઓસરી ગયું છે કે એ નગરના કોઈ શેઠને ત્યાં ઘર જમાઈ બનીને રહ્યો છે? શું છોરું કછોરું થયું છે કે તેણે તજી દીધેલા માતા પિતા અને ભાઈ ભાંડું જીવે છે કે મરે છે એની કોઈ પણ માહિતી રાખતો નથી? શું એ વજ્ર હૈયાવાળો જાણે છે કે એનો બૂઢો બાપ મરણ પથારીએ પડ્યો એની કેટલી તીવ્ર ઝંખના કરી રહ્યો છે? ભુવન સુંદરે મોકલેલા માણસ પાસેથી પિતાજી મારી બધી હકીકત જાણતા અને પૂછીને બધી વાતો કઢાવતા. વારે વારે એ મારા દેહના લક્ષણો અને આકૃતિ પૂછતા. મારા શૌર્ય અને પરાક્રમની વાતો સાંભળી લેવાની ઈચ્છા કરતા. મારી યશ કીર્તિ, મારી ગાથા સાંભળતા એમનું હૈયું હર્ષિત થતું. મતિશેખર મને સમજાવતો હતો, કુમાર, હવે વિલંબ કરવો બિલકુલ ઉચિત નથી. આપ જલ્દી પધારો. તારી વાત સાચી છે, પણ મારું જે રીતે અપમાન થયું છે એ આજે મને યાદ આવે છે અને એ દિશામાં હું પગલાં ભરી શકું એમ નથી. તો પછી શું, મારે ખાલી હાથે પાછા જવું પડશે? મહારાજને મારે જવાબ શું આપવાનો? એમણે મારા પર મૂકેલા વિશ્વાસનો શું? જો મતિશેખર, તું મારો મિત્ર છે, તારી વાત મારે માનવી પણ જોઈએ. પણ તને તો ખબર છે કે હું કેવા સંયોગોમાં બધું ત્યાગીને પરદેશ ગયો છું. શું મને મારા માદરે વતનની યાદ નહીં આવતી હોય? માતા પિતા, ભાઈ ભાંડું યાદ ન આવે એટલો બધો હું નિષ્ઠુર તો નથી જ. છતાં આજે તો હું એક તને પત્ર આપીશ. એ પત્ર જ પિતાજીને બધો જવાબ આપશે. તારે કશું જ કહેવું નહીં પડે. મેં પિતાજીને નામે એક પત્ર લખીને આપ્યો. જે અવસરે રાજાનો પ્રેમ મળવો જોઈએ એ અવસરે જો અપમાન મળે તો રાજાની સેવા કેમ કરીને કરાય? ઘરના શ્વાનની જેમ ઘર જમાઈ થવાની કોને હોશ હોય? અને અપમાન પામેલો બાળક દૂર ન રહે તો શું કરે? મારા આળા અંતરની કટુતાનો પત્રમાં પડઘો હતો. વેગવંતી સાંઢણી ઉપર સવાર થઈને મતિશેખર રાજગૃહી ગયો. પિતાજીને પત્ર આપ્યો. પત્રમાં કઠોરતા હોવા છતાં પિતાજી ખુશ થયા. કુમારની શોધ ફળી એ વાતનો એમને સંતોષ હતો. એમને અંતરમાં આનંદ વ્યાપ્યો અને પરિણામે એમનો રોગ દૂર થવા લાગ્યો. અંતરનો આનંદ રોગના ઉપચારમાં ઔષધ કરતાં પણ વધારે અગત્યનું કામ કરે છે. હે કુંવર, રાજસભામાં બોલાયેલા મારા વચનોનો વિચાર કરજે.
અને પછી ભોજન જમજે. જો તું વચનોની પરીક્ષા કરી શકીશ તો તને સમજાશે કે એના ભાવ કેવા હતા. અને એક વાતનું ધ્યાન રાખજે કે જેના પીછા વનમાં રહી ગયા છે એવા મોરને બધું ખાલી ખાલી લાગે, એમ રાજને પણ બીજું બધું હોવા છતાં એકાકીપણાની લાગણી થયા કરે છે. પુત્ર ચાતક પક્ષી જેમ મેઘની પ્રતીક્ષા કરે છે, એ જ રીતે તારો આ પિતા માત્ર તારી પ્રતીક્ષા કરે છે. પિતાના અંતિમ સમયને સુધારવો એ પુત્રની ફરજ છે. એમ તને લાગતું હોય તો આ પત્ર વાંચીને યોગ્ય નિર્ણય કરજે. પત્ર લઈને મતિશેખર બેનાતટ રવાના થયો. નિરભ્ર નીલ ગગનમાં ચંદ્ર પોતાના પૂર્ણ પ્રકાશથી પૃથ્વી પર ચાંદની વરસાવી રહ્યો હતો. વાતાવરણમાં પ્રસન્નતા હતી. ચક્રવાક અને ચક્રવાકી જેમ દિવસના સમયે પ્રેમ સાગરમાં નિમગ્ન હોય છે, એમ સુનંદાની સાથે મારો સમય ક્યાં પસાર થતો એની મને ખબર પણ ન પડતી. પણ એ દિવસે જ્યારે એણે મને સમાચાર આપ્યા કે હું પિતા થવાની તૈયારીમાં છું, ત્યારે મારા આનંદની અવધિ જ ન રહી. હું એને ઉચકીને ચારે તરફ ફેર ફૂદરડી ફર્યો. એના ઓષ્ઠ પર પ્રેમથી ચુંબન ચોડી દીધું અને એના પ્રત્યે અંતરમાં પ્રેમ ઉભરાવવા લાગ્યો. એ સમયે એણે કહ્યું, આટલો બધો પ્રેમ ન કરો, ક્યાંક કોઈની નજર લાગશે. નજર લાગશે તો કાળો દોરો બાંધીશું. તું ચિંતા ન કર. હવે હું તારા વગર એક ક્ષણ પણ રહી શકું એમ નથી. હવે આપણા માટે એકબીજા વગર રહેવાનો તો પ્રશ્ન જ ક્યાં આવવાનો છે. આપણે સાથે જ જીવવાનું છે. પણ હવે મને આખા નગરમાં અભયદાન આપવાના મનોરથ જાગે છે. હાથી ઉપર બેસવાનું મન થાય છે. ચારે તરફ શાસન કરવાના મનોરથો જાગે છે. એનું કેમ કરશો? તું ચિંતા ન કરીશ. ગર્ભવતી સ્ત્રીને બાળકના પ્રભાવે આવા દોહદ ઉત્પન્ન થતા હોય છે અને તારા બધા મનોરથો પૂરા કરવાની મારી ફરજ છે. તારા બધા મનોરથો મને કહેતી રહેજે. બીજા દિવસે જ્યારે મને સમય મળ્યો ત્યારે ત્યાંના રાજાની પાસે પહોંચી ગયો. રાજાને વાત કરી, સુનંદાને આવા દોહદ ઉત્પન્ન થાય છે, માટે અંબાડી સહિત આપનો હસ્તી રત્ન આપો. એના મનોરથ દોહદ પૂર્ણ કરીને આપનો હસ્તી આપને પરત કરીશ. સુનંદાએ હાથી ઉપર બેસીને દાન આપ્યું. અભયદાનની ઘોષણાઓ કરી. પોતાના ચિત્તમાં પ્રસન્નતા ભરી દીધી. અંતરમાં આનંદના ઓઘ ઉછળી રહ્યા. પોતાની જાતને એ ધન્ય માનવા લાગી કે મને પતિ કેવા સારા મળ્યા છે. અને એક દિવસ મતિશેખર પિતાજીનો પત્ર લઈને આવ્યો. પિતાજીનો પત્ર વાંચ્યા પછી અને મતિશેખરે પિતાજીની ઈચ્છાનો પડઘો પાડ્યો ત્યારે મને એવું લાગ્યું કે પાછા જવામાં વિલંબ નહીં કરાય. પણ અહીં સુનંદા અને નંદ શેઠને કેવી રીતે સમજાવવા? મતિશેખરને વિદાય કર્યો અને કહ્યું, હું શક્ય એટલો ત્વરાએ ત્યાં પહોંચવા ઈચ્છા ધરાવું છું. તમે જાઓ અને પિતાજીને આશ્વાસન આપજો. એ દિવસની રાતે મેં સુનંદાને કહ્યું, મારો ઇતિહાસ તારે જાણવો છે તો સાંભળ. એમ કહીને મતિશેખર આવ્યો. ત્યાં સુધીની બધી જ વાત કહી સંભળાવી. એ આશ્ચર્યથી સ્તબ્ધ બની ગઈ. મેં એને આગળ વાત કરી. હવે મારે પિતાજી પાસે જવું પડશે. પિતાજી મને રાજ્યની ધુરા સોંપવા માંગે છે અને પછી તું મગધ રાજની રાણી બનીશ. હું તો તમને પામીને સર્વ સુખ પામી છું. હવે મને કોઈ સુખની અપેક્ષા નથી. હવે મારે રાજગૃહી જવું પડશે. ત્યાં જઈને શક્ય એટલા જલ્દી તને ત્યાં બોલાવવાનો પ્રબંધ કરીશ. તું નિશ્ચિંત રહેજે. ત્યાં ગયા પછી તમે મને ભૂલી તો નહીં જાઓ ને? અરે હોય, હવે હું તારા વિના જીવી શકું એમ પણ નથી. પણ મારી એક વાત ધ્યાનથી સાંભળ. આપણા દીકરાનું નામ શું રાખીશ? આપ જ કહો ને. અભય. અભય કુમાર રાખજે. મેં એને પ્રેમથી કહ્યું. એ ગર્ભમાં આવ્યો ત્યારે તને અભયદાન આપવાનો દોહદ થયો હતો ને, એ માટે. નંદ શેઠને અને શુભાંગી દેવીને પણ સમજાવ્યા. એમની અનુમતિ અને એમના આશીષ લઈને હું રાજગૃહી તરફ રવાના થયો. મારું હવે એક જ લક્ષ્ય હતું, વહેલી તકે રાજગૃહી જવું અને પિતાજીને મળું.
ત્યાંની પરિસ્થિતિ કેવી છે એને નજરે નિહાળ્યા સિવાય કેવી રીતે કશોય નિર્ણય કરી શકાય. અંતરમાં ઉમંગ હતો અને સાથે સંશય પણ હતો. દૂધનો દાઝેલો હતો, છતાં પિતાજીના પત્રે આશાનો તંતુય જગાડેલો પણ હતો.